વિસાવદર તાલુકામાં એક પણ ગામડું એવું નહીં હોય કે ત્યાં સરકારી ગૌચર ઉપર પેશકદમી થયેલ ન હોય। ત્યારે કાલસારી ગ્રામ પંચાયતની હદમાં 4500 વીઘા જેટલી ગૌચર તેમજ ખરાબાની જમીન આવેલી હોય। આ તમામ જમીન ઉપર અનેક લોકોએ પોતાનો કબજો જમાવીને ખેતી કરે છે। કાલસારી ગામના માલધારીઓ પોતાના માલઢોર લઈને ગૌચરમાં જાય ત્યારે કબજેદાર પ્રવેશ ન આપીને માલધારીઓ ઉપર રાજકીય વગ વાપરીને ખોટા ગુના દાખલ કરાવતા હોય છે। માલધારીઓ દ્વારા 2008 થી સતત રજૂઆત કરેલી છે। જૂનાગઢ કલેક્ટર દ્વારા તારીખ 18/5/2023 ના રોજ DILR ને કાલસારી ગ્રામ પંચાયતની ગૌચરની માપણીને અગ્રતા આપીને માપણી કરવા માટે જણાવ્યું હતું। DILR દ્વારા તારીખ 9/8/2023 ના રોજ કાલસારી ગ્રામ પંચાયતની ગૌચર જમીનની માપણી શરૂ કરેલી અને 10-12 દિવસ માપણી કરીને જમીનમાં હદ નિશાન પણ કરેલ હોય અને રાજકીય ઈશારે સરકારી બાબુઓ પોતાની કામગીરી કરતા હોય તેવું જણાતા માલધારીઓ દ્વારા વિસાવદર પ્રાંત અધિકારી મામલતદાર TDO કાલસારી ગ્રામ પંચાયતના મંત્રીને ટેલિફોનિક તેમજ રૂબરૂ જાણ કરાતા તમામ અધિકારીઓ દ્વારા માલધારીઓને સંતોષકારક જવાબ નહીં આપીને માત્ર લોલીપોપ આપેલ છે। સરકારના તારીખ 15/9/2023 ના પરિપત્રમાં સરકારી જમીન ગૌચર જમીન ઉપર થયેલી પેશકદમી દૂર કરવાનો જે તે ગ્રામ પંચાયતને સત્તા આપવામાં આવેલી, ત્યારે ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી। ત્યારે માલધારીઓ દ્વારા ના છૂટકે વિસાવદર TDO ઓફિસે માલઢોર સાથે રજૂઆત કરવામાં આવેલ। મીડિયા દ્વારા માલધારીઓને પૂછતા જણાવેલ કે જ્યાં સુધી ગૌચરની જમીન માપી હદ નિશાન નહીં કરાય અને ગૌચરની જમીન ખુલ્લી નહીં થાય ત્યાં સુધી વિસાવદર TDO ઓફિસર રહેશું તેવું જણાવ્યું હતું। તમારું નામ શું છે ભાઈ? જાગાભાઈ દેવસીભાઈ મેવાડા, ગામ કાલસારી, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ। આજે આ મામલતદાર ઓફિસે તમે શું આ તાલુકા પંચાયત શું અમારે 1 મહિના તા ગૌચર મપાઈ ગયું છે, હદ નિશાન નથી કરતા। અમને દિવાળીએ ખાલી કરવાનો વાયદો દીધો તો દિવાળી વહી ગઈ અને 2 મહિના થઈ ગયા, હજી કાંઈ અમને ખાલી હદ નિશાન કે કોઈ વસ્તુ કરી દીધી નથી। એટલે અમે ઢોર લઈને અહીંયા આવ્યા છીએ અમારા સમાજ સાથે, પણ આજ નિર્ણય લીધો વગરનો નહીં જાય, જાવ દે હદ નિશાન નહીં નાખવા આવે તાવ દે અમે અહીંયા માલ ઢોર સાથે અહીં રહેવાના છીએ। માપણી કેટલા સમયથી હાલતી હતી તમારે? માપણી હાલી 4 મહિના પૂરી થઈ ગઈ અને 1.5 મહિનો થઈ ગયો, હજી કોઈ વસ્તુ કરવા આવ્યા નથી। હજ નિશાન પાછું વાવેતર થઈ ગયું છે। અમારે 4 વાગ્યા હતા, અમને દિવાળીએ ખાલી કરવાનો હુકમ આપ્યો હતો, તમને દિવાળી સુધી તમને તમારું સરિયાણ ખાલી કરી દેવું, તો હજી આપ્યું નથી। મપાઈ ગયું, હજુ કમ્પ્લીટ થઈ ગયું, 1.5 મહિનો થઈ ગયો, તો હવે હજ નિશાન નથી કરી દેતા। તો અમારે કેમ માહિતી લેવી કે માલ ન કરવા દેવો, ગૌચર ખાલી કરી દે। અમારે કેમ અમારે ભેગું કરી લેવું છે, અમને જગ્યા આપી છે, ગૌચર ખાલી કરી દે, બરોબર છે। અત્યારે શેઠાની બાયણે દવાઓ સાથે લઈને જવાનું ક્યાં અમારે કઈ? હવે તમે શું નિર્ણય લઈને અહીંયા આવ્યા છો? અમે અટાણે જાવ દે અમને છૂટું નહીં કરીએ તાવ અહીંયા માલ ઢોર રાખશું, હજ નિશાન કમ્પ્લીટ અમને ચાલુ કરી દઈએ, અહીંથી આ ગૌસર અહીંથી આ ભાઈનું ખાતેદાર ટીકડે અમે નીકળવાના છે અહીંથી માલ ઢોર લઈને, તાવ અમે અહીંયા ધામો નાખવાનું। ગૌચર આપી દે, સરકારને જે કરવું એ છૂટ છે, અમને કાંઈ વાંધો નથી, પૂરી જે જ્યાં નાખવા એને નાખી દે, અમને કાંઈ પ્રશ્ન નથી નડતો।